કૈલાશ માનસરોવરની યાત્રા કરી વડોદરાના 12 લોકો હેમખેમ પરત ફર્યા। વડોદરાના પરિતા શુક્લા ગઈકાલે ફ્લાઇટમાં બેઠા અને પૂર આવ્યું। ઇમિગ્રેશન ઓફિસમાં સેલ્ફી લીધી હતી તે આખું બિલ્ડિંગ તણાઈ ગયું। નેપાળથી દિલ્હી ઉતર્યા ત્યારે ખબર પડી કે ભયાનક પૂર આવ્યું। જો એક દિવસ પણ મોડા નીકળ્યા હોત તો કદાચ જીવિત ન હોત। પૂરના પાણીમાં એજન્ટો પણ ગાયબ થઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે। કૈલાસ માનસરોવરની યાત્રા કરી અને કૈલાસ પરિક્રમા કરીને આવ્યા ત્યારે અમે લોકો 19 તારીખે ચાઇના બોર્ડર અમે ક્રોસ કરી અને અમારી સાથેના જે લોકો હતા એ લોકો 22 તારીખે ઇન્ડિયા માટે નીકળી ગયા હતા। અમે 22 તારીખે ફરી અમે 4 દિવસ માટે મુક્તિનાથ સુધીની યાત્રા લંબાવી હતી। તો કાલે અમે જ્યારે એરપોર્ટ ઉપર પહોંચ્યા ત્યારે એક ન્યૂઝ આવી ગયા હતા કે કંઈક આવું ફ્લડ થયું છે નેપાળની અંદર અને અમારી ફ્લાઇટ ટેક ઓફ થઈ ગઈ એ ભગવાનની દયા હતી, કેમ કે આગલી દિવસની બધી ફ્લાઇટ પણ કદાચ કેન્સલ થઈ હતી એવું અમે સાંભળ્યું હતું। અને હવે ત્યાંની પરિસ્થિતિ અત્યારે જ્યારે જોઈ છે મીડિયામાં ત્યારે ખરેખર દુઃખ થાય છે કે આટલી ખરાબ ભયંકર પરિસ્થિતિમાંથી અમે બહાર આવી ગયા છે। ભગવાને અમને તો નથી કોઈ નુકસાન કર્યું, પણ જે લોકો ફસાયા હશે એમની શું પરિસ્થિતિ હશે અને થઈ હશે એ તો વિચારી પણ નથી શકાતું। કાર્યક્રમ સહાયક હતા એ બધા વિશે જ્યારે અમારા ટૂર ઓપરેટર દ્વારા જાણ્યું ત્યારે અમને ખૂબ જ આઘાત લાગ્યો અને અમારા માટે આ ખરેખર એક આઘાત કરતાં વધારે પરિસ્થિતિ હતી કે અમે ત્યાંથી આવ્યા અને આ ખૂબ જ દુઃખદ થયું છે।